અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં સાસરા પક્ષ દ્વારા દહેજ લાવવા માટે પુત્રવધૂને રોજબરોજ ઢોર મારતા કોર્ટે પીડિતા મહિલાની આપવીતી સાંભળી પીડિત મહિલાના પતિને 2 દિવસનો રિમાન્ડ દેશબંધ જમીન ઉપર આપ્યા છે। અમદાવાદ શહેરના સરદારનગર કુબેરનગર વિસ્તારમાં સાસરિયા પક્ષના લોકો દ્વારા પુત્રવધૂને દહેજ માટે દરરોજ મારવામાં આવતા હતા। આ સમગ્ર મામલો કંઈક એવો છે કે 6 મહિના પહેલા મહિલાને લગ્ન હિન્દુ ધર્મના રીતિ રિવાજ પ્રમાણે કરાવવામાં આવ્યા હતા। લગ્નના થોડા દિવસ પછી પીડિત મહિલાના પતિ પોતાને ચાલતી નોકરી મૂકીને આઈપીએલમાં સટ્ટો રમવા લાગ્યો અને 25 થી 30 લાખ રૂપિયા તેમાં હારી ચૂક્યો, જેથી પીડિત મહિલાના પતિ દ્વારા તારા પિતાના ત્યાંથી પૈસા લઈને આવો તેમાં રોજબરોજ સાસરા પક્ષ તેમજ પતિ દબાણ કરતો હતો, તેમજ પિયરમાં પાછી જતી રહે અને પીડિત મહિલા દ્વારા ના પાડવામાં આવતા તેના સાસરિયા પક્ષીના પતિ સાથે સાસુ સસરા અને દેવર ઢોર માર મારતા હતા। આ સમગ્ર મામલાની ફરિયાદ પિયર પક્ષ તેમજ મહિલા દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી, જેમાં સાસરિયા પક્ષના 5 લોકો સાથે પતિ મળીને ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી અને સરદારનગર પોલીસ સ્ટેશનના દ્વારા પીડિતના પતિને કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। મેં બહુ સહન કર્યું, પછી મારાથી સહન નહીં થયું, એ લોકોએ મને મારીને મારી મમ્મીને ઘરે મોકલી દીધી। મારીને પછી એક ફેક મેસેજ આવ્યો કે તારા હસબન્ડ ત્યાં એમજી સ્કૂલ પાસે મળી રહ્યો છે એક છોકરીને, તો હું ત્યાં ગઈ હતી। ત્યાં મારા અપહરણ કરી નાખ્યો, મારે જેઠ અને મારે હસબન્ડ અને એક ફ્રેન્ડ હતો એનું શિફ્ટ ગાડીમાં। એ લોકો મને ત્યાંથી લઈ ગયા એને ઘરે, ત્યાં ઘરે લઈ જઈને બહુ માર મારી, મને મારા વાળ કાપી દીધા, મારા માથામાં હોકી માર્યો, 7 ટાંકા આવેલા છે, ગળ બાંધી નાખ્યો, એ લોકોએ મારું બહુ માર મારી। એ લોકોએ બહુ ટોર્ચર કર્યું પૈસા માટે કે તારી મમ્મી જોડે પૈસા લઈ આવો, એ તે બહુ ટોર્ચર ખરાબ રીતે કર્યું મને। એ લોકો બધું ઘર હતું, એની મમ્મી, એના મોટા ભાઈ, બુઆ, કાકી, એ લોકો છોકરાઓ બહુ જણા હતા, એ લોકો છોકરાઓ બહુ માર મારી મને। પછી એ લોકોએ મને સોંપી દીધી હતી। પછી એ લોકોએ મારી મમ્મી જોડે વાત નથી કરવા દેતા, પછી મળવા નહીં દેતા હતા। બીજા દિવસે મારી મમ્મી અભયમની ટીમ લઈને આવી મને લેવા માટે। પછી અમે સરદારનગર આવ્યા, ફરિયાદી કરવાઈ ને અમે 108 બોલાવીને ને પછી મારી ટ્રીટમેન્ટ કરવાઈ, પર ત્યાં પણ મારી સારી રીતે ટ્રીટમેન્ટ નહીં થઈ। ત્યાં ટ્રીટમેન્ટ થયા પછી મારી એફઆઈઆર દર્જ થઈ ને આવી બધી ઘટના બની। હમણાં 6 આરોપી હતા, એમાં 5 પકડાયા ને આ 6થો પકડાયેલો છે। 5 છૂટી ગયા બેલ પર, 6થોનું બેલ નહીં થવું જોઈએ એવું મારી નમ્ર વિનંતી છે તમારે જોડે। ના, અમારે પંચાયતે કોઈ જાણ નથી કરી અમને કઈ રીતે પણ। निर्जला। आपकी शादी को कितना टाइम हुआ? 6 महीने बोला ना। 6 महीने हुआ है और 6 महीने में इन लोगों ने आपके साथ ये सब मतलब 1-2 महीने ही अच्छा रखा उन लोगों ने, फिर उसके बाद उन लोगों ने ऐसा जस्ट डायल में जॉब करता था। आपकी शादी को कितना टाइम हुआ? 6 महीने। 6 महीना हुआ। और आपकी शादी जो हुई थी या कोर्ट मैरिज हुई थी या समाज के रूप में? समाज। आपका जो हस्बैंड था वो क्या करता था? वो जस्ट डायल में जॉब करता था, लेकिन शादी के बाद उन्होंने जॉब में जॉब करता है। और आपके ससुराल वाले सब क्या नौकरी करते या धंधा करते थे, क्या करते थे? मेरी सास दारू बेचती है, इंग्लिश और देसी। क्या नाम है आपकी सास का? दीपाली। और वो कहाँ रहते हैं? छारा नगर में, राजधानी चौक में। नगर राजधानी। और आपके ससुर है? हाँ, वो क्या काम करते हैं? वो होमगार्ड है। वो होमगार्ड में है। अच्छा, कौन सी जगह पे आपके ससुर जॉब करते हैं होमगार्ड में? ये सरदारनगर साइड है। सरदारनगर साइड जॉब करते हैं। और आपकी जो सास है कितने सालों से दारू का व्यापार करती है? इतना तो मुझे नहीं पता है, टाइम तो हो गया है बहुत। आप
शादी को 6 महीने से तो आपको पता है हाँ हाँ वो दारू का धंधा करती हाँ है। हाँ तो वहाँ कभी कोई पुलिस या कोई रेड नहीं करती थी, पुलिस नहीं आती थी? आती थी, लेकिन वो दूसरों पर केस करवा देती थी ऐसे खुद पर उनके नहीं घर में। करवाती। आपको किस चीज के लिए वो प्रेशर करते थे? मतलब मम्मी से, मम्मी ने ये नहीं दिया, वो नहीं दिया, ये दहेज के सोना लिए नहीं दिया, मांग दहेज करते के थे। लिए ऐसे दहेज बोल। की मांगनी करते थे ना आपके हाँ, पास, दहेज इसके के लिए लिए। आपने दहेज नहीं दिया आपके मम्मी लोग, इसलिए आपको मारझूड़ किया। हाँ, हाँ तो आपका किडनैप क्यों किया था उन लोगों ने? पैसों के लिए। पैसों के लिए हस्बैंड को किडनैप किया कर्जा था। हुई। मतलब हस्बैंड को, वो सट्टा खेलता था मैच में, तो उसको बहुत कर्जा हो गया था, 10-15 लाख रुपए ऐसा कुछ। तो उनके मतलब कर्जदार वो सब आ रहे थे उनके घर पर, तो उसने मतलब पैसों के लिए स्टंट किया है। 20 लाख रुपए की मांग की है उन लोगों ने। अभी आपकी क्या इच्छा है, आप प्रशासन से क्या चाहती हो? मुझे न्याय चाहिए और उसको कड़ी से जेल कड़ी सजा कस्टडी मिलनी होनी चाहिए कि उनको। उसने ऐसा किया, ऐसा दूसरी किसी लड़की के साथ नहीं होना चाहिए। उसको कुछ ऐसा मिले तो दूसरे 100 बार सोचे कि हम ऐसा करें तो ये सजा हो सकती है। रिपोर्टर राकेश कुमार यादव, जनादेश न्यूज, अहमदाबाद।